નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિર્મલ પટેલ વિજાપુર એફપીઓ થી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મોતીપુરા ગામ મુકામે પટેલ વિક્રમભાઈ ચીમનભાઈના ખેતરમાં ઉભા છીએ, જેમાં બટાકાનો પાક આપણને જોવા મળે છે. આ પાકની એકચ્યુઅલી વાત કરું તો જ્યારે વાવેતર પછી 30 દિવસે ખેડૂતે એની ચકાસણી કરી હતી તો લગભગ એમને એમના ખેતરમાં 80% છોડ આવા જોવા મળ્યા હતા, જેને આપણે નજીકથી જોઈશું કે જે અત્યારે આ વર્ષે બટાકામાં અમુક જે રોગ આવ્યો છે કે ટૂંટિયા વળી જાય છે અથવા તો બંધાઈ જાય છે, તો આ ટાઈપનો રોગ આખા 80% ખેતરમાં હતો. તો આપણે એમને ભલામણ કરી હતી યુનિવિયા કંપનીનું લીવોકેર, કે જેની અંદર અંદાજે 17 પ્રકારના અલગ અલગ એસિડ આવે છે, જેમાં એમિનો એસિડનો પણ સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત નાઇટ્રોજન, કાર્બન, પીએચ અને સીએનનો પણ એમાં સમાવેશ કરેલો છે, જે મેડ ઇન સ્પેનથી મંગાવીને ઇમ્પોર્ટ કરીને આપણે ઇન્ડિયામાં યુનિવિયા દ્વારા એનું વેચાણ કરવામાં આવે છે. તો આ લીવોકેરની આપણે એમને ભલામણ કરી હતી ને અંદાજે 50 ml પર પંપ લેખે આમાં આપણે અંદાજે 1 વીઘા જેવું જે દેખાઈ રહ્યું છે ખેતર, એમાં આપણે એમને 5 પંપ છાંટવાની ભલામણ કરી હતી. જે 5 પંપ અંદાજે એમને છાંટ્યા એના પછી આપણે 7 થી 8 દિવસ પછી ફરીથી આપણે એમના ખેતરની મુલાકાત કરી હતી. તો ઓલમોસ્ટ એમને 90% જેવું રિઝલ્ટ મળી ગયું હતું અને નીચેથી નવા પાન એમાં નાખવાના ચાલુ થઈ ગયેલા. આપ જોશો આ છોડને તો નીચેના જે પાન છે સરસ મજાના પાન થઈ ગયા છે. એ સિવાય એના આજુબાજુના જોશો તો ઓલમોસ્ટ સારા ફૂલ છે. જે 80% ખરાબ હતું એમાંથી હવે ક્યાંક એમને 10% છોડ હજુ આવા રહ્યા છે. એ સિવાય બાકીનું ખેતર એકદમ અલમસ્ત આપણને રિઝલ્ટ જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે યુનિવિયા દ્વારા એમને ઓવરઓલ બટાકાના પાકને સારું રિઝલ્ટ મળ્યું અને એમનો જે પ્રશ્ન હતો એમને સોલ્વ થઈ ગયો. તો હું આપ સૌને ભલામણ કરીશ કે યુનિવિયાનું લીવોકેર જે આપણા પાકના ઉત્પાદન, સારા ઉત્પાદન માટે અથવા વાનસ્પતિક વૃદ્ધિ માટે ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. તો આપ સૌ પણ વાપરો અને આપણી સમૃદ્ધિમાં વધારો કરો એવી આશા સાથે આભાર.